નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર નામના મૂળ તત્વ વિષયમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અગાઉ જે નામાની માહિતી જોઈ આગળના લેક્ચરમાં, એમાં આપણે જોયું હતું નામાના હેતુઓ. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે હિસાબી પદ્ધતિના ફાયદાઓ. તો મેં તમને અગાઉ મિત્રો કીધેલું જેમ હિસાબી પદ્ધતિ એટલે રીત નથી, પદ્ધતિ એટલે નામું છે. તો આપણે આને કહીએ કે ભાઈ નામાના ફાયદાઓ, એટલે કે જો આપણે હિસાબ લખીએ, નામું લખીએ તો એનાથી ફાયદો શું થાય. આપણે લખવાનું, આપણે જે કામ કરીએ છીએ લખવાનું, બરાબર, એનાથી ઘણા બધા ફાયદાઓ થતા હોય. તો આપણે આ હિસાબ રાખવાથી કેવા કેવા પ્રકારના ફાયદાઓ થાય એ આ સવાલમાં આપણે જોવાનું છે. પણ મિત્રો, આ સવાલ જોતા પહેલાં તમને એક વાત કહી દઉં કે નામાના હેતુઓ અને ફાયદાઓ મહદ અંશે એકબીજાને મળતા આવે છે. જે હેતુઓ છે એના ઘણા બધા હેતુઓ તમે ફાયદા તરીકે લખી શકો છો, બરાબર છે. તો મિત્રો, આપણે આજના આ સવાલની શરૂઆત કરીએ કે ભાઈ નામું લખવાથી આપને કેવા કેવા ફાયદાઓ થાય છે. તો મિત્રો, નંબર 1 પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. મિત્રો, ઉપલબ્ધતા એટલે શું? તો કે જ્યારે જરૂર પડે ત્યારે મળી રહેવું, એને કહેવાય ઉપલબ્ધતા. હિસાબની ને હિસાબી માહિતીની છે. જો ધંધાનો માલિક ધંધાના હિસાબ લખતો હોય તો આ હિસાબ જ્યારે જરૂર પડે ત્યારે એ મેળવી શકે. કેમ? તો કે એને લખેલા હોય, પછી ચોપડામાં લખેલા હોય કે કોમ્પ્યુટરમાં લખેલા હોય. જ્યારે જ્યારે એ માહિતીની જરૂર પડે ને ત્યારે એ માહિતી એમાંથી લઈ શકે. દાખલા તરીકે, જો ધંધાના માલિકને કોઈની પાસેથી ઉછીના નાણાં લેવા હોય અથવા બેંકમાંથી લોન લેવી હોય, તો આપને ખબર છે કે ભાઈ લોન લેવી હોય તો આપણે કંઈક પુરાવા રજૂ કરવા પડે કે ભાઈ તમે જે ધંધો કરો છો એ ધંધો કેટલો જૂનો છે, આ ધંધો એવો નફો કરે છે કે મને લોનના હપ્તા પાછા મળી રહેશે. આવી માહિતી માલિકે બેંકને આપવી પડે છે. તો બેંક આપને લોન આપે, જેને ધંધાની સ્થિતિ કહેવાય, સ્થિતિ રજૂ કરવી પડે. તો આવી રજૂઆત જો આપણે હિસાબો લખેલા હોય, બરાબર, તો આ હિસાબી માહિતી આપને જ્યારે જોઈએ ત્યારે મળી રહે, બરાબર છે મિત્રો. તો પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. નંબર 2, નફાકારકતા જાણવી. મિત્રો, આ હેતુમાં આવી ગયું છે, રિપીટ થાય છે. નફાકારકતા જાણવી એટલે કે ભાઈ આપણે જો હિસાબ બનાવતા હોય તો હિસાબની અંદર આવક અને ખર્ચ હોય, બરાબર. તો એના આધારે આપણે જાણી શકીએ કે ધંધામાં ફાયદો થયો કે નુકસાન ગયું. ફાયદોને લાભ પણ કહેવાય, નુકસાનને ખોટ પણ કહેવાય. ફાયદો થયો કે ખોટ? ફાયદો થયો તો કેટલો ફાયદો થયો, નુકસાન ગયું તો કેટલું નુકસાન ગયું, બરાબર. આ માહિતી આપને મળી રહી છે. કેમ? તો કે આપણે જ્યારે હિસાબો લખીએ ને ત્યારે એક હિસાબ હોય વર્ષના અંતે તૈયાર થાય, એનું નામ મિત્રો વાર્ષિક હિસાબ. આ વાર્ષિક હિસાબમાં એક ખાતું હોય નફા નુકસાન ખાતું. આ ખાતાનું બનાવવાનું મેઇન કારણ જ કે ધંધામાં નફો જો કે ખોટ એ જાણી શકાય, બરાબર. તો આ ખાતાને આધારે આપને નફાની માહિતી મળે. ક્યારે? આપણે હિસાબો બનાવ્યા હોય તો. એટલે એનો બીજો ફાયદો છે. નંબર 3, મિત્રો, આ પણ હેતુનો વાક્ય છે જે રિપીટ થાય છે, આર્થિક સ્થિતિ જાણવા. મિત્રો, જો આપણે હિસાબ લખેલો હોય તો ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય. આપણે અગાઉની ચર્ચા કરી ગયા છે, પણ ફરીથી જોઈએ કઈ રીતે. તો કે જ્યારે આપણે હિસાબ બનાવીએ, જ્યારે મેં તમને કીધું એમ એક વાર્ષિક હિસાબ બનાવીએ છીએ. વાર્ષિક હિસાબની અંદર પાકું સરવૈયું હોય, એમાં 2 પ્રકારની માહિતી હોય. દેવું, દેવાનું બીજું નામ જવાબદારી, અને બીજું મિલકત, બરાબર છે. તો આના આધારે ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય. જો આપણું દેવું ઓછું, જવાબદારી, બરાબર, આપણું દેવું ઓછું તો આર્થિક સ્થિતિ સારી.
જો આપણું દેવું વધારે તો આર્થિક સ્થિતિ નબળી. બરોબર મિત્રો, ખરાબ એવો શબ્દ નથી વાપરવાનો. એકાઉન્ટ જે આપણે લખીએ છીએ એ હકારાત્મક છે, એટલે નકારાત્મક નહીં વિચારવાનું કે ભાઈ આર્થિક સ્થિતિ ખરાબ, નહીં, આર્થિક સ્થિતિ નબળી. બરોબર, પણ આવું ખબર કેમ પડે દેવું વધારે છે કે મિલકત? તો એ આપણે જે નામું લખીએ એને આધારે, એમાં આપણે વાર્ષિક હિસાબ બનાવીએ અને એમાં એક પત્રક બનાવીએ જેનું નામ છે પાકું સરવૈયું. એના દ્વારા આપણે આ માહિતી મળે. આ એનો ત્રીજો ફાયદો. નંબર 4, કરવેરાનું આયોજન. મિત્રો, કરવેરા જાણવા એવું નથી, આયોજન છે. તો આપણે જે મિત્રો હિસાબો બનાવીએ છીએ તો આપણી પાસે હાલના એટલે કે વર્તમાનના પણ હિસાબો હોય અને ગયા વર્ષના એટલે કે ભૂતકાળના પણ હિસાબો હોય. તો ધંધાની અંદર ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો વર્તમાનમાં થોડા ઘણા ફેરફારો થતા હોય, ખૂબ જ મોટા અને ખૂબ જ નાના ફેરફારો થતા નથી. મહદઅંશે એને મળતા આવતા હોય, થોડો ઘણો નફો વધુ થાય, થોડો ઘણો ઓછો થાય. તો આપણે જે હિસાબો લખેલા હોય એને આધારે આપણે કરવેરાનું આયોજન કરી શકીએ કે ભાઈ આ વર્ષે આપણે ભૂતકાળના નફાને ધ્યાનમાં રાખી આ વર્ષે કેટલો કરવેરો ભરવો પડશે, અંદાજિત રકમ કેટલી હશે, કેટલો કરવેરો ચૂકવવો પડશે. બરાબર છે, એનું પ્રમાણ નક્કી કરી શકાય અને એને આધારે કરવેરાનું આયોજન કરી શકાય કે ભાઈ ગયા વર્ષે આટલો કરવેરો ચૂકવ્યો હતો તો આપણે આ વર્ષે કેટલી આવક થશે, તો એને આધારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે. બરાબર, તો કરવેરાનું આયોજન કરી શકાય. મિત્રો, 5મો ફાયદો છે ધંધાનું મૂલ્યાંકન. મિત્રો, મૂલ્ય એટલે કિંમત અને આંકન એટલે નક્કી કરવું. ધંધાની કિંમત નક્કી કરવું એવું આ કહે છે. હવે મિત્રો, આપણે જ્યારે ધંધાની સ્થાપના કરી હોય ત્યારે સ્થિતિ કંઈક અલગ હોય અને આપણે જેમ જેમ ધંધો કરતા જઈએ ત્યારે એની વર્તમાન સ્થિતિ પણ કંઈક અલગ હોય છે. ભૂતકાળની સ્થિતિ કરતાં વર્તમાનની સ્થિતિ કંઈક જુદી હોય છે. તો જ્યારે માલિકને ધંધો વેચવો હોય અથવા એને ધંધાની કિંમત જાણવી હોય તો હિસાબને આધારે એ ધંધાનું મૂલ્ય જાણી શકે છે કે મારા ધંધાની વેલ્યુ, કિંમત કેટલી છે. કઈ રીતે? તો કે ધંધાની આર્થિક સ્થિતિને આધારે, પાકા સરવૈયાના આધારે. ધંધાનું જે પાકું સરવૈયું હોય વાર્ષિક હિસાબનું, એની અંદર મિલકતો, દેવું, આ બધાની કિંમત લખેલી હોય, એને આધારે ધંધાની ચોખ્ખી કિંમત નક્કી કરી શકાય કે કદાચ મારે ધંધો જો વેચવો હોય તો આ ધંધાની વેચાણ કિંમત કેટલી, હું આ ધંધો કેટલામાં વેચી શકું, કેટલા રૂપિયાના લઈ શકું. તો આ રીતે મિત્રો ધંધાનું મૂલ્ય નક્કી કરી શકાય. ધંધો વેચવો ના હોય તો પણ જાણે કે ભાઈ મારા ધંધાની આટલી કિંમત છે, મારા ધંધાની બજારમાં આટલી વેલ્યુ છે, એ હિસાબોને આધારે જાણી શકાય. તો આપણો 5મો ફાયદો છે કે જો આપણે હિસાબો લખેલા હોય તો સમયાંતરે જેમ આપણો સમય પસાર થાય એમ સ્થાપના કરી ત્યારે અને હાલમાં આપણા ધંધાની કેટલી વેલ્યુ છે. બરાબર છે મિત્રો, આગળ જોઈએ તો 6થો ફાયદો છે નિર્ણય ઘડતર. તો મિત્રો, નિર્ણય ઘડતર એટલે આપણો જે ધંધો છે માલિકનો, વેપારીનો, એ વેપારી સાથે, એ ધંધા સાથે ઘણા બધા બહારના વ્યક્તિઓ પણ જોડાયેલા હોય છે. એ બહારના વ્યક્તિ આપણા ધંધા સાથે કોઈ પણ જાતના વ્યવહાર કરે તો પહેલાં એ બધી માહિતીઓને વિચારે છે કે આ વેપારી સાથે, આ ધંધાદારી સાથે આપણે વ્યવહાર કરવો કે નહીં. દાખલા તરીકે આપણે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદીએ ઉધાર, તો આપણે જ્યારે પહેલી વાર માલ ખરીદીએ ત્યારે આપણે અને એ આપને ઓળખતા નથી, એક વિશ્વાસથી કામ થતું હોય છે. બરાબર છે, તો જ્યારે આપણે જથ્થાબંધ માલ ખરીદીએ ઉધાર તો આપણે એને પૈસા દેવાના હોય અને સામેવાળાને લેવાના હોય. સામેવાળાને લેવાના એટલે લેણદાર કહેવાય, આપણે દેવાના એટલે આપણે દેવાદાર કહીએ. તો લેણદાર પહેલાં એ વિચારે
કે મારે આને ઉછીનો માલ વેચવો કે નહીં. બરાબર. ધારો કે આપણે કોઈ કંપની ચલાવીએ છીએ, તો આપણી કંપનીમાં બીજા વ્યક્તિઓ પૈસા રોકે, એને કહેવાય શેર હોલ્ડરો, રોકાણકારો. બરાબર. આપણે બેંકમાંથી લોન લેવી હોય તો બેંક. તો આવા બધા વ્યક્તિ છે, લેણદાર છે, શેર હોલ્ડર છે, રોકાણકાર છે, આ બધાને આપણા ધંધા સાથે વ્યવહાર કરવો કે નહીં, બરાબર, એનો પહેલાં એ જાતે નિર્ણય લે. તો આ લોકો નિર્ણય કઈ રીતે લે આપણે પૂછીને? તો શું આપણે આપણા ધંધા વિશે ખોટી માહિતી આપીએ, ખરાબ માહિતી આપીએ? ખોટી નહીં, ખરાબ માહિતી આપણે આપીએ કે ના ભાઈ અમે પણ પૈસા ચૂકે એવી કન્ડિશન નથી. નહીં, દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ હોય એવી જ માહિતી આપે. તો એને સાચી માહિતી ક્યાંથી મળે? તો કે આપણે જે લખેલા હિસાબ છે એમાંથી. એ આપણા હિસાબ ચકાસે અને જોવે કે આ વેપારી, આ કંપની, આ પેઢી કેટલો નફો કરે છે, આ ધંધાની સ્થિતિ કેવી છે, આપણે નાણાં ચૂકવી શકે એમ છે, આપણે એની સાથે વ્યવહાર કરી શકીએ એમ છે, બરાબર. એને આધારે લોકો નિર્ણય લે છે. તો મિત્રો, આપણી સાથે કોઈ વ્યક્તિ વેપાર માટે જોડાય, વ્યવહાર કરવા જોડાય, તો એને નિર્ણય લેવામાં પણ આપણા હિસાબો ઉપયોગી છે. એટલે નિર્ણય ઘડતર તરીકે આપણે એ વ્યક્તિને, સામેવાળા પક્ષકારને પુરાવા તરીકે એને વિશ્વાસ બેસે એના માટે આપણા હિસાબ આપી શકીએ છીએ નિર્ણય લેવો. મિત્રો, 7મો ફાયદો છે પુરાવા તરીકે. આપણે હમણાં જ વાત કરી નિર્ણય ઘડતર. મિત્રો, પુરાવા તરીકે એટલે શું? તો કે આપણે અમુક કંઈક કામ કરવું હોય, બરાબર, તો સામેવાળા વ્યક્તિને આપણા કામમાં વિશ્વાસ આવે એટલા માટે આપણે એવી કંઈક માહિતી રજૂ કરવી પડે, જેથી કરીને વિશ્વાસ આવે કે ભાઈ નહીં, આ વ્યક્તિ બરાબર કહે છે. દાખલા તરીકે આપણે લોન લેવી હોય, તો લોન લેવા માટે સામેવાળા વ્યક્તિને વિશ્વાસ ન હોય કે લોન ભરપાઈ કરી શકશે કે નહીં. તો આપણે શું કરવું પડે? મિલકત ગીરવે મૂકવી પડે. મિલકત ગીરવે મૂકીએ એટલે એને વિશ્વાસ આવે કે નહીં, કે પૈસા કદાચ નહીં ભરી શકે તો મિલકત વેચીને પણ આપણે પૈસા લઈ શકશું. એમ આપણે જો હિસાબો લખેલા હોય તો સામેવાળા વ્યક્તિને આપણે એને પુરાવા તરીકે રજૂ કરી શકીએ. કઈ રીતે? તો કે આપણે જે હિસાબો લખીએ છીએ એ હિસાબ લખવાના ચોક્કસ નિયમ છે, એ હિસાબ લખવાના સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને આધારે આપણે હિસાબ લખેલા હોય, બરાબર. આપણે સિદ્ધાંતની વિરુદ્ધ લખી ન શકીએ. તો આ સિદ્ધાંત ઓલ ઓવર વર્લ્ડમાં સમાન છે, એના નિયમો સમાન છે. એટલે આ હિસાબ ઉપરથી લોકોને એટલી જરૂર ખબર પડે કે આ પદ્ધતિથી, આ નિયમને આધારે હિસાબ લખેલા હોય તો આ હિસાબ વિશ્વસનીય જ હોય છે, હિસાબમાં કોઈ ભૂલ નહીં હોય, બરાબર. તો આપણે જે હિસાબ લખીએ ને, આ હિસાબની અંદર વિશ્વસનીયતાનો એક ગુણ છે, બરાબર. એટલે કોઈ પણ પ્રકારનો જો વિવાદ થયો હોય, અથવા ગેરસમજ ઊભી થઈ હોય, અથવા આપણે ક્યાંય ન્યાય મેળવવાનો હોય, તો ન્યાય મેળવવા માટે ક્યાંક ગેરસમજ થઈ હોય તો એને સોલ્વ કરવા માટે મિત્રો હંમેશા પુરાવાની જરૂર પડતી હોય. ત્યારે આપણે આ હિસાબને પુરાવા તરીકે રજૂ કરી શકીએ કે ભાઈ જુઓ, અમે ખોટું નથી બોલી રહેલા, એ અમારા હિસાબમાં લખેલું છે, બરાબર છે. તો મિત્રો, આપણે એને પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ. નંબર 8, ભૂતકાળની કામગીરી સાથે સરખામણી. મિત્રો, આ પણ એક સરસ મજાનો ફાયદો છે હિસાબ લખવાનો. હિસાબ આપણે વર્તમાનમાં લખીએ છીએ કે ભાઈ અત્યારે જે હું કામ કરું છું એને કારણે મને ફાયદો થયો કે નુકસાન. પણ મિત્રો, આવા હિસાબ આપણે દર વર્ષે લખતા હોઈએ તો ગયા વર્ષે પણ હિસાબ લખ્યા હોય અને ચાલુ વર્ષે પણ લખ્યા હોય, તો ગયા વર્ષે કામગીરી કેવી હતી, ચાલુ વર્ષે કામગીરી કેવી છે, તો ગયા વર્ષ અને ચાલુ વર્ષ અથવા આગળના ભૂતકાળના કોઈ પણ વર્ષ હોય એની આપણે ચાલુ વર્ષના હિસાબની સરખામણી કરી શકીએ. અને આ સરખામણી કરીને આપણે આપણો વર્તમાનને સુધારી શકીએ કે નહીં. તો કે વર્તમાનની જે કામગીરી થઈ છે એ તો નહીં સુધરે, પણ જે બાકી છે એ અથવા આપણું જે આવનારું ભવિષ્ય છે એમાં સુધારો લાવી શકીએ. એટલે ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરી
અને આપણે એ કામગીરીમાં સુધારો. દાખલા તરીકે આપને એમ થાય કે ભાઈ આ વર્ષે નફો થયો, તો આપને આનંદ થાય કે ભાઈ આ મને નફો થયો. પણ હકીકતમાં ભૂતકાળની કામગીરી સાથે જો આપણે સરખામણી કરી હોય તો આપને સાચું પરિણામ જોવા મળે. કઈ રીતે? દાખલા તરીકે કે ભાઈ આ વર્ષે આપને 10 લાખનો નફો થયો, એટલે આપણે ભાઈ કે સારું કહેવાય, નફો થયો. પણ આપણે ભૂતકાળના હિસાબ જોયા તો આપને એવું જાણવા મળ્યું કે ભાઈ ગયા વર્ષે તો 12 લાખ નફો હતો. તો મિત્રો આ વર્ષે 10 લાખનો નફો થયો હોવા છતાં આપણી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ખોટ રહી છે એવું આપને જાણવા મળે. કેમ? તો કે ગયા વર્ષે 12 લાખ અને ચાલુ વર્ષે 10 લાખ, તો હકીકતમાં આપની 2 લાખની નુકસાની છે. આપણે જ્યાં છે એનાથી આગળ ન વધીએ તો કાંઈ નહીં, પણ જ્યાં છે ત્યાં તો રહેવાનો પ્રયત્ન કરવો પડે ને, એનાથી માઇનસમાં તો ન જવાય. તો આવી બધી માહિતી ક્યારે મળે? જ્યારે આપણે વર્તમાનની કામગીરીને ભૂતકાળની કામગીરી સાથે સરખાવીએ. આ સરખામણી મિત્રો ત્યારે જ થઈ શકે જો આપણે હિસાબો લખેલા હોય અને એને આધારે હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એના માટે અગાઉથી આયોજન કરી શકીએ. અને મિત્રો ખાસ વાત, આપણા હિસાબો સાથે સરખામણી કરી શકાય એવું નથી. આપણા કોઈ હરીફ હોય, પ્રતિસ્પર્ધી હોય, એના હિસાબ સાથે પણ આપણે સરખામણી કરી શકીએ છીએ અને આપણે એ જાણી શકીએ છીએ કે આ આપણા હરીફની સરખામણીમાં આપણે ક્યાં છીએ, આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે. બરાબર છે મિત્રો? તો આ રીતે 8મો ફાયદો આપને એ મળે છે હિસાબ લખવાથી કે આપણી વર્તમાનની કામગીરીને ભૂતકાળની કામગીરી સાથે સરખાવી શકાય છે. નંબર 9, 9મો ફાયદો, નૈતિક અંકુશ. એટલે તો કે જો મિત્રો આપણે હિસાબો લખેલા હોય તો આ હિસાબોને આધારે આપણે આપણા ધંધાની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓ ઉપર આપણે અંકુશ રાખી શકીએ. કેમ? તો કે હિસાબ છે ને એ લખેલા હોય એટલે એને લેખિત પુરાવો કહેવાય. એના આધારે આપણો ધંધાનો કર્મચારી જો આપણા ધંધામાંથી વસ્તુ અથવા નાણાંમાં ગોલમાલ કરતો હોય, ઉચાપત કરતો હોય, મિત્રો ઉચાપત એટલે લઈ જવું, આવું કંઈ કરતો હોય તો હિસાબ બતાવી એની સરખામણી કરી અને આપણે એના પર અંકુશ રાખી શકીએ. દાખલા તરીકે કે ભાઈ આપણે જે વસ્તુ ખરીદીએ અને જે વસ્તુ વેચીએ એનો હિસાબ લખેલો હોય. આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે ભાઈ ધંધામાં 50 વસ્તુઓ હતી, નવી 20 વસ્તુઓ ખરીદી એટલે 70 વસ્તુ સ્ટોકમાં છે. દિવસ દરમિયાન આપણે 60 વસ્તુઓ વેચી તો 10 વસ્તુ ધંધામાં પડી હોવી જોઈએ. તો આપણા હિસાબમાં 10 વસ્તુ વેચ્યા વગરની છે તો ધંધામાં પણ 10 વસ્તુ વેચ્યા વગરની પડી હોવી જોઈએ. જો એમાંથી 9 થાય, 8 થાય અથવા ગમેલી ઘટે તો એના આધારે આપણે જાણી શકાય કે વસ્તુની કંઈક ઉચાપત થઈ છે. આ જ રીતે મિત્રો નાણાંની પણ સરખામણી થાય. આપણે રોજ આપણી પાસેથી કેટલા નાણાં ગયા અને કેટલા નાણાં આવ્યા આનો પણ હિસાબ હોય. બરાબર? તો જેટલા નાણાં આપણા હિસાબમાં લખ્યા હોય એટલા જ નાણાં પાછા ધંધામાં પણ હોવા જોઈએ. જો ન હોય તો આપણે ખબર પડીએ કે ક્યાંક છેતરપિંડી થઈ છે. માલિક તો પોતે જાતે છેતરપિંડી ન કરે, કર્મચારીએ કરેલી હોય તો એને આ બતાવી અને એના ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. બરાબર? છેલ્લો ફાયદો છે મિત્રો 10મો, સુધારાત્મક પગલાં. આપણે કીધું એમ મિત્રો વર્તમાનમાં જે વસ્તુ બની ગઈ છે જેને આપણે ભૂતકાળ કહીએ, બરાબર, એ અને હાલ અત્યારે જે બની ગયું છે એમાં તો આપણે કાંઈ ફેરફાર નથી કરી શકવાના, પણ આવનારું જે ભવિષ્ય છે એને હિસાબને જોઈ, ભૂતકાળની માહિતીને જોઈ, વર્તમાનની માહિતીને જોઈ એને સરખામણી અને ભવિષ્યમાં આપણે કેવા કેવા સુધારા કરવા પડશે, કેવા કેવા સુધારાના પગલાં લેવા પડશે એ હિસાબને આધારે નક્કી કરી શકાય. એને આધારે આપણે ધંધામાં કાળજી. કેમ? તો કે આપણો જે હિસાબ છે ને મિત્રો એ
ધંધાનો અરીસો છે. ધંધાનું પ્રતિબિંબ હિસાબ છે. આપણે જે વ્યવહાર કરીએ છીએ એ હિસાબ લખીએ છીએ, એ હિસાબનો જે છાંયો છે એ ધંધામાં દેખાય છે. તો જે ભૂલ થઈ ગઈ છે એ ભૂલને નહીં સુધારી શકાય, પણ એ ભૂલ ભવિષ્યમાં ન થાય એને સુધારી શકાય, એના આધારે કાળજી લઈ શકાય. દાખલા તરીકે કે ભાઈ ભૂતકાળમાં જે નફો છે અને વર્તમાનમાં જે નફો છે, જો નફો વધે છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હજી એને નફો વધારવો છે અથવા નફો ઘટ્યો તો એનું કારણ શું? હવે મારે નફો વધારવો હોય તો શું કરવાનું? તો કે ભાઈ ગયા વર્ષે વસ્તુની પડતર ઓછી હતી, આ વર્ષે વસ્તુની પડતર ઊંચી આવી. કે ભાઈ ગયા વર્ષે વસ્તુ 50 રૂપિયામાં બનતી હતી, આ વર્ષે 55માં બને છે, એટલે વધુ વેચાણ કરવા છતાં નફો ઓછો મળ્યો. તો ભવિષ્યમાં આપણે વસ્તુનું એટલું ઉત્પાદન કરીએ કે જેથી પડતર કિંમત ઓછી આવે. પડતર કિંમત ઓછી આવશે તો ઓછા વેચાણે પણ આપને વધુ નફો મળશે. તો આ રીતે ભવિષ્યમાં સુધારાને લગતા પગલાઓ લઈ શકાય અને એને ધ્યાનમાં રાખી આપણું ભવિષ્ય સુધારી શકાય અને આપણી ભૂતકાળમાં જો કોઈ મર્યાદાઓ રહી ગઈ હોય તો એ મર્યાદાઓને પણ દૂર કરી શકાય. બરાબર છે મિત્રો? તો આ રીતે હિસાબ લખવાના મિત્રો 10 ફાયદાઓ છે. બરાબર? આપણે ટૂંકમાં એના ખાલી નામ જોઈ જઈએ મિત્રો. તો નંબર 1, હિસાબી માહિતીની ઉપલબ્ધતા. 2, નફાકારકતા જાણી શકાય. 3, આર્થિક સ્થિતિ જાણી શકાય. 4, કરવેરાનું આયોજન કરી શકાય. 5, ધંધાની કિંમત નક્કી કરી શકાય. 6, આપણી સાથે જોડાયેલા પક્ષકાર છે, બહારના વ્યક્તિ, એને નિર્ણય લેવામાં અનુકૂળ પડે. 7, જરૂર પડે તો પુરાવા તરીકે રજૂ કરી શકાય. 8, વર્તમાન એટલે કે ચાલુ કામગીરીને ભૂતકાળની કામગીરી સાથે સરખાવી શકાય. 9, ધંધામાં જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર નૈતિક અંકુશ રાખી શકાય. અને છેલ્લું 10, કે વર્તમાન અને ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં જો કોઈ સુધારો કરવો હોય તો સુધારાને લગતા પગલાં લઈ શકાય. બરાબર છે મિત્રો? અહીં આપણા હિસાબી પદ્ધતિના નામાના ફાયદાઓ પૂર્ણ કરીએ છીએ.